નમસ્કાર, હું પ્રવીણ. હિસાબ કોને આપવો પડે? હિસાબ એ લોકોએ આપવો પડે જે પ્રજાના કામો માટે ચૂંટાય છે, મતોથી ચૂંટાય છે. પરંતુ અત્યારની પરિસ્થિતિમાં હિસાબ કરવાની વાત ચાલી રહી છે. હિસાબ કરવાની વાત ઉઠી છે જૂનાગઢથી અને જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ વાત કરી છે. ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા છે, પરંતુ જાહેરમાં જે કાર્યક્રમમાં કહી દીધું કે મને જે નડવાવાળા છે તેનો હિસાબ કરી નાખીશ, મારા એક પત્ર પર બદલીઓ થઈ જાય છે. તો આ પ્રકારની ખુલ્લી ધમકી અથવા તો દબંગાઈ શું એક પ્રજાના સેવકને શોભે છે? એ સવાલ ઉઠી રહ્યો છે. એક કાર્યક્રમ હતો અને કાર્યક્રમમાં આ વિવાદિત વેણની વાત કરીએ પહેલા પણ ઘણો બધો લાંબો ઇતિહાસ છે. ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસ હોય કે અનેક વિવાદ હોય, તેમાં રાજેશ ચુડાસમાનું નામ આવી ચૂક્યું છે. પરંતુ કેમ એક તરફ વડોદરાથી એક નેતા ભાજપના કહે છે કે વોટ નથી આપ્યો તો વિકાસ નહીં થાય, અને બીજી તરફ વધુ એક સાંસદ હિસાબ કરવાની વાત કરે છે. હિસાબ કોનો કરશે? રાજેશ ચુડાસમાને ખબર. શું હિસાબ ભાજપના અંદરના કાર્યકર્તાઓને કરવામાં આવશે જેને હરાવવાનો પ્રયાસ કર્યો અથવા તો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી? શું હિસાબ વિરોધ પક્ષના નેતાઓનો થશે? શું હિસાબ એ અધિકારીઓનો થશે કે જ્યાં એ મનમાની ન ચલાવી શકી? આનો જવાબ કદાચ રાજેશ ચુડાસમા બહુ સારી રીતે આપી શકે, પણ સાંસદને શું આવી ભાષા શોભે છે? કહેવાતા પ્રજાસેવકો જ્યારે જાહેરમાં દબંગાઈ પર ઉતરી આવે તો એને યાદ દેવડાવવું પડે કે તમે પ્રજાસેવક છો, દબંગ નથી, અથવા દબંગાઈ કરવા માટે તમે આવ્યા નથી. વિધાનસભાના દ્રશ્યો પણ આપણે ભૂતકાળમાં જોયા. અને આ નિવેદનથી પ્રતીત શું થાય છે? ઘણા બધા સવાલ ઊભા થાય છે. એક સવાલ એ ઊભો થાય છે કે શું રાજેશ ચુડાસમા ભાજપ એટલે કે પાર્ટીથી મોટા થઈ ગયા છે? એક સમય હતો અટલ બિહારી વાજપેયીથી માંડીને ભાજપ, જે જૂનું ભાજપ કહેવાય છે, શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે ભારતીય જનતા પાર્ટી, અને શાલીનતા હતી નેતાઓની વાણીમાં. એ ચાહે સંસદ હોય, સંસદ બહાર હોય, વિરોધ પક્ષના નેતા કેમ ન હોય, પણ સાંસદ જો જાહેરમાં આ પ્રકારે હિસાબ કરી નાખવાની વાત કરે તો પછી સવાલ ઘણા બધા ઊભા થાય છે. 5 વર્ષ સુધી જે નડ્યા છે એમને મૂકવાનો નથી. હવે આ હિસાબની વાત થઈ રહી છે તો હિસાબ તો પ્રજાના સેવકોએ પણ આપવો પડે. 5 વર્ષ સુધી તમે જે ચૂંટાયા છો, એ ધારાસભ્ય હોય કે સાંસદ હોય, તમે તમારા વિસ્તારમાં કેટલા કામો કર્યા એનો હિસાબ આપવાનો હોય. એની જગ્યાએ હિસાબ કરવાની વાત કરી રહ્યા છે સાંસદ. પ્રજાના કામોનો હિસાબ તમારી સામે છે, કેમ કે સંસદના આંકડા છે. જે MP લોકલ એરિયા ડેવલપમેન્ટનું જે ફંડ આવે છે એમાં ગુજરાતના મોટા એક સાંસદને બાદ કરતા તમામ સાંસદોનું જે ફંડ છે ઘણું બધું વણ વપરાયેલું પડ્યું. એટલે કે વિકાસ કરવામાં કંજુસાઈ કરે છે સાંસદો, અને આ રીતે દબંગાઈ પર જાહેરમાં ઉતરી આવે છે. જૂનાગઢની જ વાત કરી લઈએ, જ્યારે હિસાબ કિતાબની વાત થઈ રહી છે તો રાજેશ ચુડાસમા જ્યાં જૂનાગઢથી સાંસદ છે, 1.65 કરોડ રૂપિયા વણ વપરાયેલા પડ્યા છે. આ રહ્યો પ્રજાના કામોનો હિસાબ. સરકારી આંકડા છે. હવે આ હિસાબ અથવા તો ધમકી ભર્યા વેણ અથવા તો આ પ્રકારની ધમકી કેટલી શોભે છે? અથવા તો જૂનાગઢમાં શું ભાજપમાં જ અંદર ખાને એ પ્રકારની ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે? કેમ કે જૂનાગઢ એક એવી સીટ હતી જ્યાં લોકસભામાં ઉમેદવાર નહીં, સંગઠન લડી રહ્યું હતું. વિરોધ ઘણો હતો, વિવાદ ઘણા હતા, પણ ચૂંટણી પૂર્ણ થઈ, ભાજપ જીતે છે. ફરીથી રાજેશ ચુડાસમા ત્રીજી વખત સાંસદ બને છે, અને સાંસદ બનતાની સાથે એવા પણ સમાચાર આવી રહ્યા છે કે માળિયામાં જ્યાં ભાજપને લીડ ન નીકળી તો અવિશ્વાસની દરખાસ્ત તાલુકા પંચાયતમાં થઈ ગઈ. તો સવાલ એ પણ ઊભો થાય છે, શું હિસાબ જૂનાગઢમાં અંદર ખાને જે ભાજપના નેતા નડી રહ્યા છે તેનો પણ શું કરશે? અથવા તો સાંસદ રાજેશ ચુડાસમા શું ભાજપ કરતા પણ ઉપર થઈ ગયા છે? વડાપ્રધાન મોદી જે શિસ્તની વાત કરે છે, પણ તેમના સાંસદો દોરા દિવસે ધજાગરા ઉડાવી રહ્યા છે શિસ્તના નામે. તો ખરેખર હિસાબ કોનો કરવા માંગે છે રાજેશ ચુડાસમા? બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. રાજકોટથી આપણી સાથે જગદીશભાઈ મહેતા જોડાશે, વરિષ્ઠ પત્રકાર, અને સાથે જ આપણી સાથે હીરાભાઈ જોટવા આપણી સાથે જોડાશે. પણ તે પહેલા બંને મહાનુભાવ છે તો બાઇટ થોડી સાંભળી લઈએ, કેમ કે એક જાહેર કાર્યક્રમ હતો, અને આ જાહેર કાર્યક્રમમાં જે 11 કે 12 સેકન્ડનો કટકો તમે સાંભળશો તો અંદાજ આવી જશે કે સાંસદનો તેવર દબંગાઈથી ઓછું ના હતું. ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી. એ પણ આ જાહેર મંચ પર કહ્યું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી. એ પણ આ જાહેર મંચ પર કહ્યું.
જગદીશભાઈ, સ્વાગત છે આપનું. હીરાભાઈ જોટવા આપનું પણ સ્વાગત છે. જગદીશભાઈ, આપથી જ શરૂઆત કરીએ. પાર્ટી હિસાબ કરે કે ન કરે, પણ હું હિસાબ કરી દઈશ. મેં હિસાબ એમપી લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડની વાત કરી હતી, જેમાં 1.65 કરોડ રૂપિયા વન વપરાયેલા પડ્યા હશે અને ગટરો ખાડાથી જૂનાગઢની જનતા ત્રસ્ત છે. પણ આ ધમકીનો અંદાજ શું? ખરેખર હિસાબ કોણ કરશે? શું રાજેશ ચુડાસમા ભાજપ કરતા પણ ઉપર થઈ ગયા છે, પાર્ટી લાઇનથી પણ ઉપર થઈ ગયા છે કે જાહેરમાં આ પ્રકારની ધમકીભરી ભાષામાં એક ચેલેન્જ આપવામાં આવે? અધિકારીઓ હોય, વિરોધ પક્ષના નેતાઓ હોય કે પછી ભાજપમાં જ અંદર ખાને કોઈ નેતા હોય? પ્રવીણભાઈ, આખું શાકમાં કોળું જાય છે, શાકમાં કોળું જાય છે. રાજેશ ચુડાસમાએ નથી વિરોધ પક્ષના નેતાને ધમકી આપી, નથી વહીવટી તંત્રને આપી, નથી મતદારોને આપી જેણે એને મત નથી આપ્યા. ખરેખર શું છે તમને કહું. એકચ્યુઅલી આખી ઘટના તાલાળા પંથકની છે. રાજેશ ચુડાસમા તમારી જાણ ખાતર વિધાનસભાની ચૂંટણીમાં, ગઈ વિધાનસભાની ચૂંટણીમાં એક વખત માનસિંહભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા. માનસિંહભાઈ પરમાર જે 300 મતથી હારી ગયા, ખાલી 300 ઓનલી. એની સામે કોણ હતું જે તે સમયે? વિમલભાઈ ચુડાસમા કોંગ્રેસ તરફથી. રાજેશ ચુડાસમા અને વિમલ ચુડાસમા આ બેની સરનેમ સેમ હોવાને કારણે મોટા ભાગના લોકો એમ માને છે કે કાકા મોટા બાપના ભાઈઓ છે, પણ એવું નથી. એવું એના એડવોકેટે પણ મને કીધેલું છે. એ ખેર, પણ વિમલ ચુડાસમાનું જીતી જવું અને ભારતીય જનતા પાર્ટીના માનસિંહભાઈ પરમારનું હારી જવું, એટલે ત્યારથી આમનામ ચાલ્યું આવે છે કે રાજેશ ચુડાસમાએ અંદર ખાને રહી અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધના લોકોને મત આપ્યા અને એને જીતાડી દીધા. આ એક વાત. પછી એટલું જ નહીં, વળી પાછા એક વખત માનસિંહભાઈ પરમાર હારી ગયા પછી એના સગા કાકા ગોવિંદભાઈ પરમાર, જે તાલાળા પંથકના માજી ધારાસભ્ય છે, એને તો જાહેરમાં એમ કીધું હતું કે ભાઈ અમે રાજેશભાઈ ચુડાસમાને કીધું કે માનસિંહભાઈને આપણે જીતાડવાના છે અને સંસદ સભ્ય તરીકે તમારે મદદ કરવાની છે. તમે માગો તે પૈસા અમે આપવા તૈયાર છીએ, પ્રચારને લાગે વળગે ત્યાં સુધી. અને પાછું ગોવિંદભાઈ એટલું બોલ્યા કે અમે માગ્યા એટલા પૈસા આપ્યા ખરા એમ. તેમ છતાં, હા, માગ્યા એટલા પૈસા અમે આપ્યા, તેમ છતાં વિમલ ચુડાસમા કોંગ્રેસના જીતી ગયા અને અમે લોકો એટલે કે માનસિંહભાઈ જે છે એ 300 મતે હારી ગયા. આ નેરેટિવ ઘણા સમયથી ચાલે છે. રાજેશભાઈ ચુડાસમા વર્સિસ ભારતીય જનતા પાર્ટીના આ નેતાઓ, પ્રજા નથી આવતી, નેતાઓ કહું છું. હવે આ વાત થઈ પછી જ્યારે એને ચૂંટણીમાં ટિકિટ મળવાની થઈ લોકસભાની, હેટ્રિક ત્રીજી વખત, તે પહેલા આપણે બધા જાણીએ છીએ કે વેરાવળમાં ડોક્ટર ચગનું પ્રકરણ, આપઘાત પ્રકરણ બનેલું ને એમાં રાજેશભાઈની છબી દાગ થઈ હતી. એટલે ભગાભાઈ બારડ, જે કોંગ્રેસમાંથી ભાજપમાં હવે આવી ગયા, વેરાવળ સોમનાથના તમે કહો, આપણે જાણીએ છીએ બહુ મોટું માથું છે, એણે એમ કીધું તું એની કોઈ વાતમાં કે ભાઈ તમે રાજેશ ચુડાસમાને રહેવા દો, ભલે કોળીને જ ટિકિટ આપો, પરંતુ કોઈ બીજાને આપો. શું કામ? કે વેરાવળના ડોક્ટર ચગ પ્રકરણ અને આપઘાત પ્રકરણથી માંડી અનેકો બાબતોમાં રાજેશભાઈ ચુડાસમા વિવાદોથી ઘેરાયેલા છે અને એ આપણને નડી શકે કે ચૂંટણીના જય વિજયમાં. એના કરતા બેટર છે કે કોઈને આપો. એટલે એક વાત થઈ ભાઈ ભગાભાઈ બારડની. નંબર 2 કોણ છે? અશ્વિનભાઈ મણિયાર. એ ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢના એક અગ્રીમ નેતા, એટલે કે જુનવાણી સમાજ, જુનવાણી પેઢીના એક નેતા છે. એણે ભારતીય જનતા પાર્ટીને બાકાયદા લેટર પત્ર લખ્યો છે અને પત્રમાં લખ્યું કે રાજેશભાઈ ચુડાસમાને ટિકિટ ન આપવી જોઈએ. લોકસભાની ચૂંટણી પહેલાની વાત કરું છું. શું કામ? એમ કે એની કાર્ય પદ્ધતિ જે છે એનાથી લોકોમાં નિરાશા જન્મી છે, નિષ્ક્રિય છે, પ્રજાની સાથે નહીં પણ સામે રહે છે, સરકારની જે કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર કરવો જોઈએ એ પણ નથી કરતા, મન મોજી છે, એને ફાવે તો જ પક્ષના કાર્યક્રમમાં પણ ફાવે તો જ હાજરી આપે છે. બીજા બધા લોકો જ્યારે એને કોઈ બોલાવે ફંક્શનમાં તો પણ એ પોતાના ફાર્મ હાઉસમાં લહેર કરે, પણ અહીંયા આવતા નથી હોતા. જગદીશભાઈ, અહીંયા એટલા માટે જ મેં સવાલ કર્યો ને કે આટલી બધી વસ્તુઓ છે, આટલા બધા વિવાદ છે, છતાં પણ શું રાજેશ ચુડાસમા એટલું બધું નામ છે કે જાહેરમાં આ રીતે ધમકી આપી, એટલે કે ભાજપથી મોટા છે શું? આ સીધું પાર્ટીને સંદેશ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
કે ભાઈ પાર્ટી હિસાબ કરે કે ન કરે, હું કરી નાખીશ મને જે નડ્યા છે. આટલા વિવાદો બાદ પણ ટિકિટ મળે છે, જીતે છે અને બાદમાં લલકારે પણ છે જાહેરમાં. એવું છે પ્રવીણભાઈ કે આ બધા મેં કીધું ઈ આરોપો છે, તોય થયેલી વાત નથી ને. તો પાછી ને ટિકિટ મળે ને જીતે ને, હાલો ટિકિટ તો કદાચ મળી લે, તાકાત વાળો જણ હોય તો લઈ આવે કદાચ, પણ જીતવું પાછું અઘરું થઈ પડે. જેટલી આ વાત મેં વાંચી છે અત્યારે તમારી સામે, એવું જ જો હોય તો ઓબ્વિયસલી જીતે જ નહીં. પ્રજા તો ઈ જ છે ને, મતદારો તો. પણ એ આક્ષેપો હતા. હવે તમને બીજી વાત કરું કે આ 3-4 વસ્તુ છે, એમાં હીરાભાઈ જોટવા ક્યાંય ચિત્રમાં છે નહીં. એટલે કહું છું, હીરાભાઈ જોટવાને ઉદ્દેશીને કઈ કીધું નથી. અને ઈ હું દાવો નથી કરતો, મેં મેળવેલી વાતો કહું છું. એમ કહું છું, રાજેશ ચુડાસમાના જેટલા સૂત્રો છે, ચૂંટણી પહેલા અમે એના સૂત્રો દ્વારા બધી વિગતો જાણી હતી, આજે કહું છું, એને જે છે એ ભીતરી ડખો છે ભારતીય જનતા પાર્ટીના સંગઠનની સાથે જ. એટલે કે પૂર્વ ધારાસભ્ય જે છે મેં ગોવિંદભાઈ પરમાર, પછી જે હારી ગયા ધારાસભ્ય માનસિકભાઈ પરમાર, પછી ભગાભાઈ બારડ એ છે, પછી કારડિયા સમાજ જે છે કેટલાક એના આગેવાનો છે, એની સામેનો પણ થોડોક બળાપો છે, જેને ટિકિટ તારલા પંથકમાં એને મત ન આપ્યા. આ બધો બળાપો એને કાઢ્યો કે મારી વિરુદ્ધમાં જે કેટલીક નેરેટિવ્સ કેટલાક સમયથી જે લોકોએ પણ ઉત્પન્ન કરી છે, હું એનો હિસાબ લઈ. એને જો કીધું કે પાર્ટી હિસાબ કરે કે ન કરે, એનો અર્થ એ થયો કે વાત પાર્ટીની છે. હીરાભાઈ જોટવા કે કોંગ્રેસ કે વિપક્ષની નથી. પાર્ટી ક્યારે કરે? જો હીરાભાઈ જોટવા ઉપર ભારતીય જનતા પાર્ટી તો કઈ પગલા લઈ શકે એમ છે નહીં, એ તો કોંગ્રેસમાં છે. એટલે કહું છું કે આ ઝઘડો ઘરનો છે. હવે કોઠી ધોઈ રાજેશભાઈ ચુડાસમાએ કાદવ બહાર પાડ્યો છે કે ભાઈ અમારા ઘરમાં આ ઘમાઘમ થયું છે. એટલે વાત તો એવું છે કે આ ઘરનો ઝઘડો બહાર અત્યારે આવ્યો. અને ઘરના ઝઘડામાં જ એટલા માટે તમે સાચી વાત કહી કે કહ્યું છે કે પાર્ટી હિસાબ ન કરે તો હું કરી નાખીશ. મતલબ કે પાર્ટીથી ઉપરવટ જઈને પણ એક મેસેજ આપવાનો પ્રયાસ થયો છે. અને એટલા માટે જ એક સવાલ ઉઠે કે શિસ્તબદ્ધ પાર્ટી છે અને પાર્ટીના ડિસિપ્લિનમાં તમામ નેતાઓ હોય છે, પણ એ પ્રકારની પરિસ્થિતિ હવે બીજેપી માટે નથી ગુજરાતમાં. હીરાભાઈ જોટવા આપણી સાથે જોડાશે. હીરાભાઈ, કોનો હિસાબ કરવાની વાત કરી રહ્યા છે રાજેશ ચુડાસમા? મેં એક માળિયાના એક સમાચાર સાંભળ્યા, કદાચ તમે વિસ્તારમાં છો, કદાચ તમે વધારે કન્ફર્મ કરી શકશો. અવિશ્વાસનો પ્રસ્તાવ આવી જાય છે, ઉપરથી કારડિયા સમાજમાં પણ નારાજગી હતી, અતુલ ચગનું પ્રકરણ પણ હતું. આ તમામ વિવાદો વચ્ચે ફરીથી સાંસદ જે અંદાજમાં વાત કરી રહ્યા છે, ખરેખર કારણ શું છે? આ વિપક્ષ અને સત્તા પક્ષ વચ્ચેની લડાઈ છે કે કંઈ બીજું છે? હા, એમાં એક બે વાતની સ્પષ્ટતા કરું કે ભાઈ જગદીશભાઈએ વાત કરી, એમાં વિમલભાઈ અને માનસીભાઈ પરમાર સોમનાથ સીટમાં લડતા હતા. 922 મતથી વિમલભાઈ જીત્યા છે. એક વાત, વિમલભાઈ અને ભાઈ રાજેશભાઈ કજીન ભાઈઓ જ થાય છે, એ વાત હકીકત છે. એક કોંગ્રેસમાં છે, એક ભાજપમાં છે. બે વાત. ત્રીજી વાત એ છે કે એમણે જે ધમકી મારી છે તે એમને નડા, એમાંથી મોટા ભાગના ભારતીય જનતા પાર્ટીના. એ વાત સાચી છે. ગઈકાલે જ એમણે ધમકી મારી છે અને આજે માળિયા તાલુકા પંચાયતમાં નૈનાબેન આશીષ લાડાણી તાલુકા પંચાયતના પ્રમુખ હતા. એમના પતિદેવને કાલે બોલાવીને એમની ઓફિસે ચોરવાડ મુકામે એમને ધમકી મારી કે તું રિઝાઇન કરી દે, રિઝાઇન નહીં કરીશ તો તને અવિશ્વાસની દરખાસ્ત લાવશું. એ અને એના મળતિયા હોય. ત્યાર પછી એમણે કીધું કે એ તો પાર્ટીનો આદેશ હતો એટલે મને પ્રમુખ બનાવ્યો, અને પાર્ટી કેસે ઉપરથી જ્યારે પ્રદેશ પ્રમુખ કે ઉપરની કોઈ હાઈકમાન્ડ ત્યારે હું વિચારીશ. એમના બદલે આજે એમની ઉપર અવિશ્વાસની દરખાસ્ત આવી ગઈ છે. આ ટીડીઓને લખેલો કાગળ છે. આ એમના સભ્યોને ત્યાં બોલાવીને સહી લઈ લીધેલી છે, બધાને દબાવીને, ટોટલ એના સભ્યોને. અને જ્યારે સાંસદ સભ્ય થઈ ગયા હોય ત્યારે એમના સામે કોઈ ના પણ પાડી શકે નહીં. તમે તો બહુ મોટા સમાચાર કહી રહ્યા છો. તમે તો બહુ મોટા સમાચાર કહી રહ્યા છો હીરાભાઈ. એમ કહો કે હાઈકમાન્ડ થી ઉપરવટ જઈને કોઈ સાંસદ શું અવિશ્વાસની દરખાસ્ત લાવી દે અને સહીઓ કરાવી દે? હા, હું એ જ કહેવા માંગુ છું કે એમ જ થયું છે. અને એનો વાક એટલો કે 3000 મત ખોરાસા પટેલનું ગામ છે, આ બેન પટેલ છે, એ 2000 મત તો એમને જ મળ્યા. 1000 મત જ મને મળ્યા, એટલે કે કોંગ્રેસને મળ્યા. એ પછી પણ એમને એમ કીધું કે 1000 મત પણ ના જવા જોઈએ, એમાં તારામાં ડાઉટ છે. એટલે ના માત્ર ગોવિંદભાઈ સામે સવાલ છે,
ના માત્ર દિનુભાઈ સામે સવાલ છે, ના માત્ર જસાભાઈ કે ભગવાનભાઈ. એમાં ભગવાનભાઈ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે પણ તાલાળામાં એમને 11-12 હજારની લીડ ગયા વખતે મળી હતી, એના ભાષણમાં પણ કહે છે. અને આ વખતે એમને ત્યાં લીડ ના મળી, માત્ર 33 મતની લીડ મળી. એટલે એ ડાઉટ ભગવાનભાઈમાં પણ છે, પણ એ વાત રાજકારણમાં હંમેશને માટે મેલી મથરાવટી હોય. એટલે આપણને બોલીએ કોઈક ને સંભળાવીએ બાજુવાળાને, આ એક સ્વભાવ થઈ ગયો છે. એટલે એ ભારતીય જનતા પાર્ટીના લોકોને પેલા સંભળાવ્યું છે અને એમનો પેલો ભોગ નૈનાબેન લાડાણી બને છે. અને કોંગ્રેસ વાળા પણ એમને જ્યાં એમ લાગ્યું કે બહુ વધારે ઉલડીને કામ કર્યું એવું માંગરોળ છે, તો એ માંગરોળમાં નગરપાલિકાના પ્રમુખ મોહમ્મદ હુસેન છે હતા, પૂર્વ પ્રમુખ. એમને મતગણતરી પૂરી થઈ અને બહાર નીકળ્યા ત્યારે મારા 2 કાર્યકરો સાંભળતા હતા, જે સાક્ષી છે. અને એમણે અમારા એસપી જુનાગઢને એમ કીધું કે મોહમ્મદ હુસેનની ફાઇલ ખોલી અને એને અંદર કરી દેવાનો છે. અને સાહેબ 4 દિવસ પહેલા ચોરવાડના પીએસઆઈ ગઢવીને સ્પેશિયલ કેસમાં માંગરોળ બોલાવી તેડાવી સીધી અટક કરી લીધી, કોઈ પણ એફઆઈઆર વિના. અને અટક કર્યા પછી એફઆઈઆર નોંધાય છે. મતલબ કે મોહમ્મદ હુસેન ઝાલા એનો ભોગ બની ચૂક્યો, જેલમાં છે. એમના આજની તારીખે એના ભોગ બેન લાડાણી બેન બન્યા છે. નૈનાબેન હજુ કેટલા નહીં બનાવે એ ખબર નથી. પેલા આવો એવો સ્વભાવ નતો. હવે અહંકારની વાત, જ્યારે મત લેવા જઈએ ત્યારે અમે બધા હાથ જોડીને વિનંતી કરતા હોય પ્રજાને, જ્યારે જીતીએ ત્યારે જીત પણ પછાવવી અઘરી છે, હાર પછાવવી અઘરી છે. હારમાં માણસ નાસી પાસ થાય અને જીતવા માણસ વધારે અહંકારીને શકી જાય છે. આ પહેલી વખત એવું દેખાણું. અને ગઈકાલથી તાલાળાથી જ આ સ્ટાર્ટ થયું. એ તાલાળા અને માંગરોળ બેયમાં એમને ઇક્વલ મત મળ્યા, એટલે કે એના ધારા પ્રમાણે મત નથી મળ્યા, એટલે 2 સીટોનો ટાર્ગેટ શરૂ કર્યો. અને આમ એનું અભિયાન આગળ હાલવાનું છે, એમ મારી પાસે પણ માહિતીઓ છે. ઓકે જગદીશભાઈ, ક્વિક રિએક્શન એના માટે, જો માળિયાની જે વાત કરતા હોય 1000 મત નથી મળ્યા અને તાલુકા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત લાવી દે હાઈકમાન્ડ થી ઉપરવટ જઈને, તો મેસેજ શું જુનાગઢ થી આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે હાઈકમાન્ડને? બિલકુલ આમાં જો અત્યારે હાઈકમાન્ડ જેવું પણ કાંઈ છે નહીં પ્રવીણભાઈ. ભારતીય જનતા પાર્ટીમાં બધું જ CR પાટીલના ગયા પછીથી બધું ખેદાન મેદાન તિત્તર બિત્તર અસ્ત વ્યસ્ત થઈ ચૂક્યું છે. હવે બધાયને અત્યાર સુધી જેના મોઢામાં મગ ભર્યા હતા એ બધાયને હવે જીભ આખી ખુલી ગઈ છે. બધા માંડ્યા છે બોલવા અને બધા પોતપોતીકો સ્કોર રજૂ કરવા માંડ્યા છે. એ શું કામ કરવા માંડ્યા છે કે નજીકના ભવિષ્યમાં સંગઠનથી માંડીને સરકાર સુધીમાં આમૂલ પરિવર્તન થવાનું છે, એ નિશ્ચિત છે. ભાઈ વિજયભાઈ રૂપાણીએ પણ કીધું છે કે હવે ગુજરાત સરકારમાં અમારે કોઈ પણ ભોગે ફેરફાર તો કરવાની થવાની છે જ. અને એણે એમ કીધું કે વિસ્તરણ કરીશું, પણ વિસ્તરણ શબ્દ વાપરો ઇન્વર્ટ કરવામાં, ટૂંકમાં ફેરફાર બધો થવાનો છે તળિયાથી નળિયા સુધીનો. એટલે આ બધા જ લોકો, આ ભાઈ રાજેશ ચુડાસમા જે બોલ્યા છે એ તો લોકસભામાં છે, એને ગુજરાત સરકાર આમ જુઓ તો મંત્રી પદ મળવાનું નથી. પણ હવે જ્યારે એની ઉપર સંગઠનની જે વાતો હતી, CR પાટીલ થી માંડીને બધા જે વાત હતી હવે રહી નથી. એટલે હવે બધા મોકળા મને બધા બોલી રહ્યા છે અને ધારાસભ્યો પણ બોલી રહ્યા છે એ સરકારમાં રચાવાટું, અને સંસદ સભ્યો બોલી રહ્યા છે એ પોતીકી હવે એક સ્કોર વધારવાટું. જે રીતે જયેશ રાદડિયાએ પણ કીધું, પાર્ટીને અગેન્સ્ટમાં જઈને ઇફકોના ડિરેક્ટર બની ગયા. દિલીપ સંઘાણીએ અમરેલીમાંથી બોલ્યા હતા, નાનજી કાછડિયા પણ બોલ્યા હતા કે ભાઈ તમે ભરત સુતરિયાને શું કામ ટિકિટ આપી, એણે એનો વિરોધ કર્યો હતો. તમે જુઓ ઠેર ઠેરથી આવા સવાલો તમને સાંભળવા મળી રહ્યા છે. રાજકોટમાં TRP કાંડ થયું છે, આપ જાણો છો. તો અહીંયા પણ રામ મોકરિયાથી માંડીને અનેક લોકોએ ભારતીય જનતા પાર્ટીના ભલે બોથડ ઘા માર્યા, નામ આપ્યા વગર, પણ વાત તો આ કરી જ છે. તો હું આપને કહું છું કે આ આખાનું ઘટનાનું જે પરિપાક રૂપે શું છે કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં બિલકુલ સડો પેસી ગયો છે, આખું અંદરથી ખખડી ગયું છે. એમાં જૂથવાદ કયો તો જૂથવાદ ને વ્યક્તિવાદ કયો તો વ્યક્તિવાદ, એ વિસ્તરી ગયું છે. એટલે બધા અત્યારે CR પાટીલને દિલ્હીમાં જીતી ગયા ને વયા ગયા, એટલે બધા આ પ્રમાણમાં બોલી રહ્યા છે ને એકબીજાનો સ્કોર અથવા તો પોતાની જે વેર ભાવના છે એ વ્યક્ત કરવા માંડી ગયા છે. ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જો સારું સંગઠન વ્યવસ્થિત કરવામાં નહીં આવે અને સરકારમાં તબદીલી પણ જે પરફોર્મન્સના આધારે નહીં કરવામાં આવે તો આખું કડાડા ભૂસ થઈને ઉભું રહેશે. જેમ જોટવાભાઈએ કીધું, બહુ સારી વાત કરી કે હાર પચાવવી છે એના કરતા જીત પચાવવી બહુ અઘરી છે. મેં જોટવાભાઈને આપણે પર્સનલી ઓળખતા નથી,
પણ એના નામથી ને એના કામથી હું વાકેફ છું કે રોટલે પાણીએ મેં ભૂતકાળમાં કીધેલું કે રોટલે પાણીએ મોટા માણસ છે, એના ઘરે ખોડેથી કોઈ ખાધા પાણી રોટલા પાણી વગર ગામડા જે સૌરાષ્ટ્રની ભાતીગળ છે એ પ્રમાણે એ કઈ જતા નથી. તો એ પ્રમાણે એને જો હારવા છતાં પણ એનામાં સવિનયપૂર્ણ એને જે વાત કરી એ વાત સનાતન સત્ય છે. અને હવે આ બધા ભૂરાટા થયા છે ભારતીય જનતા પાર્ટીમાં એ પણ એટલું જ સત્ય છે. પણ પગલા લેવાશે જગદીશભાઈ, એક નાનો સવાલ એ પણ છે, આ બધું ઇફકો વાળું થયું, વડોદરાથી જે ખુલ્લેઆમ વોટ આપો તો જ વિકાસ, બાકી ગ્રાન્ટ કે અહીંયા કામો નથી કરવાના, ખુલ્લેઆમ આમ પ્રજાને પણ કહેવામાં આવે છે કે ભાઈ તમે વોટ આપો તો અમારા છો, બાકી તમે તમારે વિચારી લેજો. અહીંયા સાંસદ કહે છે. તો એકથી વધુ કિસ્સા જ્યારે અલગ અલગ ચારે દિશામાંથી બહાર આવે છે. તમે હાઈકમાન્ડની વાત કરી, હાઈકમાન્ડનો એક છે ને દબદબો હતો, શું એ દબદબો નથી રહ્યો, અથવા તો આ પ્રકારના કિસ્સામાં કોઈ કાર્યવાહી કરીને કોઈ દાખલો બેસાડવાનો પ્રયાસ થશે જેથી બાકી નેતાઓમાં પણ મેસેજ જાય? જગદીશભાઈ. હા, બિલકુલ થશે ખરું પ્રવીણભાઈ, પણ આપણે માનીએ છીએ એવું ટ્રીમન્ડસ ફેરફાર નહીં થાય. એટલા માટે નહીં થાય કારણ કે ભૂલ જે હાઈકમાન્ડની છે. જુઓ, મેઇન સૂત્રધાર કયો આ ભૂલ નહીં, હાઈકમાન્ડ છે. એણે 52 પાનાના પત્તાની જેમ ટિકિટોની જે વહેંચણી કરી એ કલ્પનાતીત હતી. એ બધું આપણે ભૂતકાળમાં ચર્ચા કરી ગયા છીએ. બીજું, સંગઠન લેવલે જે કરવું જોઈએ, અત્યારે ભારતીય જનતા પાર્ટી શું કર્યું, જેટલું હોય એટલું દૂધમાં સાકર ભળે તો સારી વાત છે, પણ એને તો બધું જ ભેળવી દીધું દૂધમાં. એટલે ન દૂધ રહ્યું ન છાશ રહ્યું. તમે 2 ટીપા નાખો દૂધની તપેલીમાં તો એ હવારે ઢેફા જેવું દહીં થઈ જાય, પણ તમે એક ડોલ નાખી દો તો એ ન ઘોળવું થાય ન દૂધ રહે. એના જેવું થઈ ગયું. કોંગ્રેસમાંથી આવે તો વેલકમ, આમ આદમીમાંથી આવે તો વેલકમ, વિપક્ષમાંથી આવે તો વેલકમ, અપક્ષમાંથી આવે તો વેલકમ. અને એટલું જ વેલકમ નહીં, આવનારા લોકોને પોસ્ટિંગ આપે પાછું સંગઠનમાં. આપણો સરકારમાં ખેર મંત્રી બનાવે, એ 5 વર્ષમાં ટમેટા રેન ફૂટી જાય, પણ સંગઠનમાં કોઈ દિવસ છે ને વિચારધારા વગરના અથવા તો ઓપોઝિટ વિચારધારાને લાવવા ન જોઈએ બને ત્યાં સુધી, જ્યાં સુધી તમારી વિચારધારામાં પલોટાય નહીં. એટલે તમે જેમ જાણો છો એમ કે બહુ મોટું પરિવર્તન નહીં આવે. શું કામ? આ ભૂલ સ્વયં સંગઠનની હતી, પણ હવે આખું પોતે જ એમાં ઊભું કરવું પડશે, નવી ગલી નવો દાવ. ઓકે હીરાભાઈ, ચલી 2 મિનિટ છે તો તમે એક સ્ટેટમેન્ટ આપ્યું, અથવા તો શું એ જ પરિસ્થિતિ છે કે કોંગ્રેસના તમામ પક્ષના નેતાઓ બીજેપીમાં આવ્યા, તેનું કારણ જૂનાગઢમાં પણ આ પ્રકારની સ્થિતિ છે, એક અકળામણ કે નારાજગીની કારણ આ હશે. તો આમાં પ્રજાએ સમજવું શું? રાજકીય દ્વંદ અને લડાઈ તો ચાલતી રહેશે, ચૂંટણીઓ આવતી જતી રહેશે, શું મેસેજ જાય છે આ પ્રકારના વર્તનથી? મારું તો એવું માનવું છે કે જે લોકો સત્તાની લાલચ, સંપત્તિઓ વધારવી યા લાલ લાટ જોઈએ એમના માટે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે. અને જગદીશભાઈ બહુ સારી વાત કરી કે એમના જે લોકો જ હતા જેમણે પાર્ટીઓ બેઠી કરી એમને દબાવી દીધા છે અને બાકીનાને વેલકમ કરે. એટલે એ અન્યાય થવાનો જ, એ અન્યાય છે એ તો ક્યારે ને ક્યારે ઉકળવાનો જ છે અને એ ઉકળી રહ્યો છે અત્યારે. એક કારણ એ છે. બીજું, આ તમે જે વાત કર્યો છો કે હું જોઈ લઈશ, એમાં ડિમોલેશન જે ચાલે છે અત્યારે સોમનાથમાં, એમાં જેમાં વધારે મતો કોંગ્રેસના આપ્યા એવા ઇનાજ ગામ છે, ઉમરેઠી ગામ છે, માલજીજવા છે, ઘુસિયા છે અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડનું બાદલપરા ગામ છે. ત્યાં એક માન લો કે ખીમભાઈ બારડ કરીને આયર છે, એમનું વધારે નુકસાન કરવું, કારણ કે એ હીરાભાઈના ટેકાદાર હતા, તો એને વધારે નુકસાન કરવું, બાકીનાને ના કરવું. એ રીતે આજની તારીખ અત્યારે આપણે વાત કરી રહ્યા છે ત્યારે પણ આ રીતે ડિમોલેશન ચાલુ છે સોનારિયા બાદલપરામાં અને એટલા ગામોમાં થઈ ગયું છે. એટલે કે ટાર્ગેટ કરવામાં આવે, ભય ફેલાવવામાં આવે, ભયભીત કરીને હવે મતો રાખવા ભેગા. એક વખત ગુજરાતમાં અમુક સીટો છે એ અમુક એમની બોલબાલા પ્રમાણે જ હાલતી હોય, એ પછી શેરા મત વિસ્તાર હોય કે ઝઘડિયા હોય કે કુતિયાણા હોય કે ગોંડલ હોય, તો એ સિસ્ટમ ઓપરેટ કરવા માટે આ લોકો ખૂબ પ્રયાસ કરી રહ્યા છે. અને એ ભારતીય જનતા પાર્ટીના ખંભે બંદૂક રાખીને પોતાના ઇલાકામાં પોતે કઈ એમ થવું જોઈએ એ માટે પાર્ટીથી ઉપર જઈને, એટલા માટે જ આજે જો સમયનો અભાવ છે પણ મૂળ મુદ્દો અહીંયા જ આવીને અટકે છે કે જો માળિયામાં આ પ્રકારની ઘટના ઘટી હોય અને હાઈકમાન્ડથી ઉપર જઈને જો અવિશ્વાસની દરખાસ્ત કરાવે તો આ ખરેખર ગુજરાતી માધ્યમના તમામ મીડિયા હાઉસીસ માટે બહુ મોટા સમાચાર છે. અને ઘણા બધા સવાલ, એક ગંભીર સવાલ એ પણ છે, પ્રજાના સેવકોને શું આવી ભાષા શોભે છે? હું જ્યારે મતદારોની મનની વાતમાં ગીર સોમનાથ જિલ્લામાં હતો તો એક ખેતરમાં એક કાકાએ કહ્યું કે આ પ્રજા, હા તમે મોકલી દેજો, જો આમાં તથ્ય છે તો સમાચાર તરીકે અમે ચલાવીશું 100%. તો ખેતરમાં ગીર સોમનાથમાં જ એક ખેડૂતે કહ્યું કે સાહેબ પ્રજા સેવા કરવા જાઓ તો વીઘા વેચાઈ જાય,
સ્પ્લેન્ડરમાંથી 4 ગાડીઓ ન થાય. હવે એ જૂનાગઢની રાજનીતિના મોટા માથા ગણાતા વ્યક્તિ માટે આ ટોણો હતો અથવા હકીકત હતી એ પ્રજા ખૂબ જાણે છે. પણ આ પ્રકારનો વ્યવહાર કદાચ એ પાર્ટીમાં, શિસ્તબદ્ધ પાર્ટીમાં કેટલો માન્ય છે અથવા તો પાર્ટીથી શું મોટા થઈ ગયા છે સાંસદ, એ મેસેજ આપવાનો પ્રયાસ શું હાઈકમાન્ડને થઈ રહ્યો છે આ પ્રકારની વધતી ઘટનાઓથી. જોઈએ હવે જાણે રાજેશભાઈ ચુડાસમા કે હિસાબ કોનો કરવા માંગે છે, પણ જનતાના કામોનો હિસાબ તો એટલીસ્ટ પ્રજાના સેવકોએ આપવો જોઈએ. નમસ્કાર, ધન્યવાદ હીરાભાઈ જોટવા અને જગદીશભાઈ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.